ઓકે કે આપણે જવાના છીએ જુગટ છે ને આપણે ડુંગરો ચડવા જવાના છીએ. કહેવા માંગે છે કે 7 મિનિટમાં તો ડુંગરો ચડી જાય એવી તો એની ફરમાઈશ છે. ઓહો મિત્રો, અમારો 5 સ્ટાર કાનુડો આવી ગયો છે ભાઈ. તો મિત્રો ટ્રેન આવી ગઈ છે અને હવામાં થોડું પડ્યું છે. ક્યાં ગુંડા બનેગા રે તું? મિત્રો પહેલા તો અમે ભૂલા પડ્યા હતા, બીજી જગ્યાએ વહી ગયા હતા, પછી અમને મળી ગયું. ફાઇનલી આપણે નવનાથના ધૂણે પૂગી ગયા છીએ. ભાઈ જો ભાઈ દર્શન કરે છે અને આ છે નવનાથનો ધૂણો ભાઈ. ઓહો ભાઈ, જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. બહાર આવ્યો છું એટલે જેની રાઈડો રાઈડ થાય છે, કેમ કે આપણે જવાના છીએ જુગટ છે ને આપણે ડુંગરો ચડવા જવાના છીએ. કોની ભેગા ખબર છે? જો જયેશભાઈ મહિયાત્રા ભેગા. કનુ દાદા હવારમાં દુકાને બેઠા છે. આ કહેવા માંગે છે કે 7 મિનિટમાં તો ડુંગરો ચડી જાય એવી તો એની ફરમાઈશ છે. women ઈ જ વાત છે, વાહ, ઈ જ ક્યાં વાત છે. જો હવારમાં કનુ દાદા બેઠા છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ચડી આવો આ એકલા ડુંગરો ચડી આવો. સારું, વાંધો ના, હાલો જોતા રહીજો. આપણે અહીંથી છે ને પેલા તો ટ્રેનમાં જ જવાનું છે. આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ રૂમા માંડી. જો આપણે જયેશભાઈ અને ભાવિક પણ આવી ગયા છે ગાડી લઈને. ક્યાં જવાનું છે ભાઈ? આપણે જુનાગઢ જવાનું છે અને ટ્રેનમાં સફર કરવાની છે. ગાડીની સફર તો લોણીતા સ્ટેશન ઉગી જ છે અને આપણે પ્રસ્થાનની વાઈટે છે એ જો એટલે બધા રાયડું નાખે છે, કેમ કે વાગોમાં થઈ ગયા. કેટલા વાગ્યા ભાઈ બતાય તો? 7 ને 10 થઈ ગઈ છે ભાઈ. ઓહો મિત્રો, અમારો 5 સ્ટાર કાનુડો આવી ગયો છે. તો મિત્રો ટ્રેન આવી ગઈ છે અને હવામાં થોડું પડ્યું છે, કેમ કે ફાટક છે ને બંધ પડી ગયું છે અને ગાડી આમ મૂકી દીધી છે. જો આમ જો બધા ધોળા જાય છે અને ટ્રેન સુકાઈ ન જાય એટલે આપણે છે ને શોર્ટકટ કર્યું છે. તો હાલો જોતા રહી જાઓ. અત્યારમાં હારા સાડી ગયો, અત્યારમાં કોરમાં હા ચડી ગયો. તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા. જઈલા કેમ થયું? હે મજા આવી ને? એ ભાઈ કેમ થોડું કેમ પડ્યું સાહેબ તમારે? ટ્રેનમાં કરતો હે. ફાઇનલી મિત્રો આપણે છે ને જુગટ પૂગી ગયા છે. જુગટ એટલે કે જુનાગઢ જો રેલવે સ્ટેશન પૂગી ગયા છે અને હવે આપણે રિક્ષા ગોતી છીએ. આમ જો ધીમે ધીમે હાલ્યા જાય છે અને ડાયરેક્ટ સીધું આપણે છે ને દાતાર જવાનું છે, કેમ કે આ વખતે આપણે છે ને જવાનું નથી, ગિરનાર ચડવા નથી જવાનું, આ વખતે દાતાર ચડવાના છે. તો જોતા રહીજો મિત્રો. આપણે પૂગી ગયા છીએ દાતાર. રિક્ષામાં બેસીને આવ્યા હતા. જો જઈ દાતાર કરીને હવે છે ને ચાલુ કરવાનું છે ચડવાનું. એટલી જ વાર છે, બરોબર છે? તો હાલો જોતા રહીજો. ફાઇનલી મિત્રો થોડું ઘણું સડ્યા એટલે આમ જો ખુલ્લો પટ દેખાણો તમને પાછળ દેખાતો જ છે. નકર હું બતાવી દઉં અહીંયા બીજું એમાં શું થઈ ગયું. આમ જો હવે થોડુંક જુનાગઢ ઓલી બાજુ દેખાય છે અને તમારા ભાઈ કા હા બી થોડા ઘડા સડ ગયા છે, પણ હજી આપણે તો નવનાથના ધૂણે જવાનું, ગમે એમ કરીને પૂગવાનું છે. રાત દી એક કરવાના છે, રાત દી એક ન થાય, કેમ કે છે ને હાંજે આપણે ટ્રેનમાં પાછું વયું જવાનું છે. થોડા ઘણા પડસેવા વળી ગયા છે, લેકિન કોઈ બાત નહીં. હમણાં આગળ પહોંચી જશું આપણે અને પછી જવાના છીએ આપણે નવનાથના ધૂણે. તો જોતા રહીજો મિત્રો. इतने तेजस्वी लोग हैं हमारे पास. અને મિત્રો જો હજી આપણે અડધે નથી પીગા, 1100 પગથિયા પીગા છે. તો આમ જો પાણીની સુવિધા, માયણું અને અહીંયા બધી છે સુવિધા. ધન્ય કહેવાય લોકોને કે અહીંયા આપણે સુવિધા કરે પાણીની મફત. પાછા બિસ્લેરીને એવું નહીં, કાયદેસર માયણું છે. પાણી તમારે જેટલું પીવું એટલું બગાડ કર્યા વગર પાણી પી લેવાનું, બરોબર છે? વાહ ભાઈ વાહ મિત્રો, દાતાર ઉપર પણ મામાદેવનું મંદિર છે. જો તમને બતાવું. જો જય હો મામાદેવ, જય મામા સરકાર. વાહ ભાઈ વાહ, તમે પણ દર્શન કરી લેજો. અને હજી આટલે પૂગ્યા છે. ફાઇનલી મિત્રો આપણે 2300 પગથિયા પૂગી ગયા છીએ અને આ પથ્થર જો હાથી પથ્થર કહેવાય, હાથીઓ પથ્થર કહેવાય. તમને હરખું બતાવું આમ ઝૂમ કરી. જો હાથી જેવો શેપ લાગે છે
અને આને હાથીઓ પથ્થર કહેવાય છે. હજી આપણે અડધે નહીં પણ 2300 પગથિયા જેવું પૂગી ગયા છે. અને ભાવિકની પાછળ છે હું તમને નવનાથના ધુણાનો જે ટેકરી છે ને એ તમને બતાવું. કેમ કે આપણે ચડવામાં થોડોક સમયનો અભાવ છે. સમય કટોકટી થાય કે પ્રસાદી લેવાની છે કે પ્રસાદી શું છે કા પ્રસાદી લેવાનું કેન્સલ કરવું છે. બરોબર ને ભાઈ સાહેબ? હે અને જો સામે દેખાય ને ડુંગરો એ છે નવનાથનો ધૂણો. અત્યારે તો ચડાઈ જાય એમ છે પણ હવે પાછું રિટર્નમાં 4 વાગે આપણે હેઠે પૂગી જાય અને સ્ટેશને પૂગી જાય એવો સમયગાળો ગોતવાનો છે. બરોબર ને ભાઈ? મિત્રો અહીંયા મારા માટે અને કદાચ તમારા માટે પણ નવું જ છે. જો આ લીફ છે કાયદેસર હેઠે ઉગી, જો ઓલા પણ ઉગી, ત્યાંથી ડાયરેક્ટ સામાન ઉપર પૂગી જાય. કેમ કે જમવાની ને વ્યવસ્થા સમજ્યા આપણે શું કહેવાય પ્રસાદીની વ્યવસ્થા એ બધી આ લીફમાંથી હેઠેથી આવતી હોય છે. અને ઉપર તમને આગળ સીન બતાવી મુજબ આમ જો. અને આપણે ઓલા પણ નવનાથનો ધૂણો છે સામે, ત્યાં જવાનો પ્લાન છે પણ હવે જોઈએ કેવો ટાઈમ રહેશે આપણી પાસે. તો ફાઇનલી મિત્રો અમે બધા લોકો જમવા બેસી ગયા છીએ એક મોટી ડીશ લઈને. અને જમવામાં પ્રસાદી બેસ્ટમાં બેસ્ટ હતી, 1 નંબર ગરમા ગરમ. જોઈ શકો છો તમે. પ્રસાદી લઈ લીધી છે મસ્ત મજાની. અને હવે નવનાથનો ધૂણો ચડવાનું છે. જો આવું છે પાણા ને એવું. અને આપણે જઈલા પાસે જાણી પ્રસાદી કેમ હતી ભાઈ? પ્રસાદી 1 નંબર, કાંઈ ઘટે નહીં. હે મસ્ત 1 નંબર ને? હા. તમે વિડીયોમાં જોઈ જશે આગળ વ્લોગમાં. શું કહેવાય મીઠાઈ, ઢેફલી, દાળ ભાત, ભજીયા, શાક રોટલી, છાશ, ગરમા ગરમ હો પાછું. અને ગોટા 1 નંબર. આ પ્રસાદી બેસ્ટમાં બેસ્ટ અમને લાગી. અને જમવાની બહુ મજા આવી. 1 નંબર જમવાની મજા આવી છે. અને હવે આપણે જઈ નવનાથના ધૂણે. બરોબર છે? જો આ ભાઈઓ એ બાજુ આવો છે ને ભાઈ? કેવું છે અહીંયા જવાનું? ભાઈ ભાઈ રસ્તો આવવાનો આવશે કેવો છે? વાહ ભાઈ વાહ. જો આ ભાઈ કીધું 1 નંબર છે, રસ્તો જોરદાર છે. બરોબર છે? તો જોતા રહીજો છેલ્લે સુધી. મિત્રો વ્યૂ જો અહીંથી આમ જો ખાલી. ઓ હે ભાઈ ભાઈ 1 નંબર લાગ્યો ભાઈ કાયદેસર. પહેલા તો અમે ભૂલા પડ્યા હતા, બીજી જગ્યાએ વહી ગયા હતા. પછી અમને મળી ગયું. જો તમે દાતાર આવો ને એટલે પાછળની સાઈડ ચડીને આ બાજુ આવવાનું. જો આ જગ્યાએ અને કાયદેસર લખેલું છે જો નવનાથના ધૂણા તરફ જવાનું. એટલે આ જગ્યાએથી તમે જાઓ એટલે ભૂલા નહીં પડો. હું તમને કહી દઉં કે ભાઈ આ જગ્યાએ જાઓ ને પછી અમારી ઘોડે તમે પણ ભૂલા પડો ને પછી પાછું હાલવાનું થાય એની કરતાં હું તમને આ વિડીયોમાં જાણ કરી દઉં છું કે ભાઈ આપણે આ બાજુથી હાલવાનું છે. આગળ વધતા જો આવી રીતના તમને છે ને એરા મારેલા છે. જો સામે પાણામાં પણ એરા મારેલા છે. અને આવી રીતના ટ્રેક છે એટલે તમે હાલવામાં પણ ધ્યાન રાખજો, ખોટા પગ મવડાઈ જાય અને હાલવામાં કોઈ ખોટી ઈજા પૂગે એની કરતાં છે ને ધીમી હાલજો. ભલે થોડીક વાર લાગે પણ તમારું પોતાનું ધ્યાન રાખજો યાર. જો આવી રીતના બધું કાયદેસર લખેલું છે નવનાથના ધૂણે ને એવું બધું, તો જોતા રહીજો. ઓકે તો મિત્રો હવે તો હાવ હાકડી કેળી આવી. આપણે કેમ ખેતરમાં હોય એવી રીતના કેળી આવી પણ એરા મારેલા છે ને એટલે નથી વાંધો આવે એમ. અને ડુંગરો આમ સીધો કરાર છે એટલે ચડવામાં થોડો ખાસ ચડે છે પણ આપણે તોય ગમે એમ કરીને પૂગવાનું છે. ત્યાં જઈને જોવાનું છે શું છે નવનાથના ધૂણો બધું જોવાનું છે. ત્યાં જો કાયદેસર એરા મારેલા છે બધી એટલે એ કાંઈ વાંધો આવે એમ છે નહીં. ભાઈ લોક આપણે બધા હારે જ છે. બરોબર ને જઈલા? હા. કેવીક મજા આવે છે? અરે મજા આવે ગજબની. વાહ ભાઈ વાહ. આમ જો ધીમે ધીમે હમણાં વ્યૂ તમને બતાવું, જોતા રહીજો છેલ્લે સુધી. તો મિત્રો હવે ઝાખડા એવા નહીં તમે જો આમ જો. હે હાવ શું છે આમ જો જ ખરા. અને આ નવનાથના ધૂણામાં અત્યારે અમે જાય છીએ ને 4 જણા છીએ. હજી કંઈ કોઈ સામું નથી મળ્યું, કોઈ બોલતું નથી. એટલે અહીંયા આવો ને તો થોડાક ઝાઝા જણામાં આવજો, એકલા આવતા નહીં. કેમ કે નકર પછી છે ને રિસ્ક રહે જનાવરની. એની કરતાં તમે છે ને ઝાઝા માણસો આવો તો વધારે સારું. ઓહો મિત્રો આમ જો કાયદેસર જન્નત, કાયદેસર આમ જો. હા હે આમ જો. અને 4 પગેનું કહેતો હતો ને આમ જો કાયદેસર 4 પગે થવું પડે એવું જ છે. અને હજી તો આમ જો ઉપર હજી જાવ હજી તો પૂગ્યા તો નથી. જો અમે આમ જો 4 પગે કાયદેસર થયો છે પ્રશાંત. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હવે છે ને આપણા એન્ટરટેનમેન્ટમાં થોડોક છે ને ચેન્જીસ આવ્યો છે. કેમ કે આવ્યું છે ઉતરવાનું. જો હું તમને બતાવું. જો હવે થોડુંક છે ને આમ સેટ ઉતરીને પછી પાછું આમ ચડવાનું. અને સામે તમને દેખાય ને એ ગિરનાર છે. અને આ બધો નજારો જો તમે આમ જો કાંઈ ઘટે ને એવો નજારો છે. બહુ મજા. હું તો પહેલી વખત આવું ફૂલ એન્ટરટેનમેન્ટ થયું છે. અને હવે આપણે 39 ગ્રુપને આપણે લઈ જવાનો પ્લાન છે.
કારણ કે 39 ગ્રુપ એવું છે ને એને ફૂલ એન્ટરટેનમેન્ટ વાળું હોય ને ત્યાં તો બહુ મજા આવે. એટલે 39 ગ્રુપ કોમેન્ટ કરી દેજો આપણે જવું છે કે નહીં. બરાબર. આમ જો મિત્રો સીધી ઊંડી ખાઈને આમ જો ડાયરેક્ટ સીધી ઊંડી ખાઈને અને આવી રીતના પગથિયા નથી પાણકા છે. જો આવી રીતના પાણકાને આમ ટેકો દઈ દઈને હાલવાનું અને એક બાજુ સીધી ખાઈને જ છે. ઓમ સેફટી વાળું છે પણ તમે છે ને હાલી શકો એવા હોવા જોઈએ. નકર પછી ખોટા ચક્કર આવે જો આવતા હોય ને એ લોકોને અહીંયાનું આવું ખાસ વિનંતી. કેમ કે અહીંયા તમે તમારું ધ્યાન ન રાખી શકો તો પછી શું કરવાનું કયો. આવું છે ખાઈને છે આમ જો સીધા ડાયરેક્ટ પાણકા છે અને ડાયરેક્ટ સીધી ઊંધી ખાઈને તમારું નામો નિશાન ન આવે સમજ્યા. ખાલી એક પગ લેપશો એક ભૂલ થઈ એટલે પૂરું. હું આમ નિરાતે હેઠે જોઈને જ હાલું છું, ખાલી બોલું છું. ક્યારેક ક્યારેક આપણે તમારા કેમેરા સામું જોઉં છું. બરાબર છે. આવી રીતના છે. મને પર્સનલી હું મારો રિવ્યૂ દઉં ને તો મને પર્સનલી બહુ મજા આવી છે. કારણ કે મને ફૂલ એન્ટરટેનમેન્ટ થયું છે ને એટલે. તો ફાઇનલી મિત્રો હવે થોડુંક જ દૂર છે. જો તમને બતાવું. જો સામે આવી ગયું નવનાથનો ધૂણો. આપણો પ્રશાંત પણ આપણી હારવાયર જ છે. પ્રશાંતને થોડો ખાં ચડે એટલે આપણે પ્રશાંતની હારવાયર છે. અને ભાવિક અને જયલો એ બે આગળ છે. અને હવે થોડીક વારમાં જ આપણે અહીંયા પૂગવા આવ્યા છીએ. મોટા મોટા પથ્થર તમે પાછળ જોતા જઈશો. જોવો એક નંબર નજારો આવે એમ છે. અને હેઠે તમે જોવો જ છો એક નંબર ભાઈ કાંઈ ઘટે નહીં. તો ઓલું સફેદ સફેદ દેખાય ને એ દાતાર બાપુની જગ્યા છે. અને આપણે આમથી ફરીને એ બાજુથી આવ્યા છીએ એટલે પૂગ્યા છીએ. આમ જો જોરદાર વ્યૂ હતો ને કીધું તમને દેખાડી દઈ. કેમ લાગ્યું બાકી પ્રશાંત તને? એક નંબર ને. આમ જો મોટા મોટા પથ્થર આમ જો કાંઈ ઘટે નહીં. અને બાકી આપણો દોસ્તર કટમાં ઊભો છે અત્યારે. Would like to take notes while I take totes. કઈ સીડી? હા આપણે દાતારની ઝૂમ કરીને ઉભા રહ્યો. તમને ઝૂમ કરીને બતાવું. જો છે ને દાતારની જગ્યા. બરોબર છે. હાલો મિત્રો ભાવિક નહીં રાયડું નાખે છે ભાઈ. હાલો કેટલા પાછળ રહી ગયા. હાલો ભાઈ હાલો પ્રશાંત હાલો મારો ભાઈ હાલો. થોડુંક જ બાકી છે પછી ખોટો આપણે ટ્રેન ચૂકાઈ જાય એવું નથી કરવું. જોતા રહીજો તમે. ભાવિક નહીં મળી ગયા છે મિત્રો. કેમ લાગ્યું ભાવિક? આખો ડુંગરો ટપી નવનાથનો ધૂણો પૂગી ગયા છે. ભાઈ સોટા પકડીને હાલવાનું છે. દોરી પકડીને હાલવાનું છે. જો ઉપર થોડુંક છે. જો આપણે જઈ લો આમામ કરે જઈ લો. આવી રીતના દોરી છે. છેલ્લે છે ને દોરી પકડીને ચડવાનું છે. જો હું તમને બતાવું કેવી રીતના ચડે છે નહીં. મિત્રો ફાઇનલી આપણે નવનાથના ધૂણે પૂગી ગયા છીએ. ભાઈ જો ભાઈ દર્શન કરે છે. અને આ છે નવનાથનો ધૂણો ભાઈ. ઓહો ભાઈ જોરદાર છે ભાઈ. અને કાયદેસર આમ જો બહારનો વ્યૂ જો તમે વ્યૂ બતાવો આમ જો ખરા. ઓહો ભાઈ જન્નત હો કાયદેસર ભાઈ. જો બધી બાજુથી જ્યાં નજર પડે ત્યાં સુધી તમને ડુંગરા ને મકાન ને ઓહો કાયદેસર ભાઈ. અને જો આ બે ભાઈઓ આપણે ફોટા પાડે જઈલો ફોટા પાડી દેશે. અને કાયદેસર આમ જો જોરદાર. હવે મિત્રો અહીંયા એક નવું ભાડ્યું મેં હમણાં જો રાઈડ નાખું ને ક્યાં કી પડઘો પડે ને જઈજો તમને જઈજો આગળ. સંભળાણું નહીં નો સંભળાણું કાંઈ વાંધો નહીં. વાત ઉપર લાઈક કરી દેજો. તો મિત્રો આપણે અહીંયા ફાઇનલી પૂગી ગયા છે. અને આ ભાઈને ધન્યવાદ દેવો પડે કેમ કે આપણા બધા ગ્રુપ ફોટો આ ભાઈએ પાડી દીધા. બે ભાઈઓ હતા અને ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો. આપણે ફોટા પાડી દીધા. બરોબર છે. આપણે નવનાથના ધૂણાના દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો જોરદાર. અને પર્સનલી આપણે ધન્યવાદ માનવું તો આપણે ગિરનારી ભૂમિઓ જે આપણે જુનાગઢનું પેજ બનાવેલ છે ગિરનારી ભૂમિઓ કરીને એને મેં સવારમાં મેસેજ કર્યો કે ભાઈ આવી રીતના અમે નીકળી છીએ ત્યાં દર્શન કરવા છે. તો એણે અમને બધી સલાહ આપી કે ભાઈ પવન ને એવું બધું હોય અને રસ્તો પહેલી વખત હોય તો ધ્યાન રાખજો. તમે પવનનું ધ્યાન રાખજો. અને પર્સનલી હું એને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે ભાઈ અમને સારી સલાહ આપી એ બદલ. કેમ કે એને 1.5 લાખ જેવા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર છે. હું તમને આઈડી હેઠળ નાખી દઈ. એટલા બધા ફોલોવર હોવા છતાં
મને તરત જ રિપ્લાય આપ્યો અને સારી સલાહ આપી બદલ હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. A few moments later. ફાઇનલી મિત્રો છે ને આપણે પૂગી ગયા છીએ દાતાર. આમ જો કાયદેસર અને બહુ મજા આવી. નવનાથના ધૂણે હું તમને કહું ને તો તમે આઈજો ભલે થોડાક વહેલા આઈજો, વાર લાગે પણ તમે એક વખત આઈજો, બહુ મજા આવવાની છે. બરોબર છે જયલા, તને કેવી મજા આવી ભાઈ? બહુ મજા આવી. હે ગિરનાર કરતા? ગિરનાર કરતા મજા આવી વધારે. हाय हाय इतना सुकून. ભાઈ કેવી મજા આવી ભાઈ તને નવનાથના ધૂણે? અહીંથી દત્તાત્રેયથી કલાક થાય ને અડધી કલાક આવતા થઈ. એટલે મજા કેવી એમ? બહુ આવી. ભાઈ જો ઓલા સામે દેખાય ને ઓલા ડુંગરો, ત્યાં અમે ગયા હતા. તમે જોઈ જઈશે પાછું. આપણે પ્રશાંતને પૂછી લઈ. ભાઈ પ્રશાંતભાઈ તમને કેવી મજા આવી? હે બહુ મજા આવી? વાહ ભાઈ જો બધાને બહુ મજા આવી. ભલે થોડોક ટાઈમ બગડ્યો પણ મજા આવી. મિત્રો હવે છે ને આપણે હેઠા ઉતરી ગયા છીએ અને આમ જો જેલમાં પુરાણો એવું લાગે છે ને. એવું નથી, આપણે બેઠા છીએ વિલિંગ્ટન ડેમ જોવા અને ઉભા રહ્યા ઉપર. જઈલા આપણે ક્યાં છીએ ભાઈ? હા મેં કીધું એમ જ કીધું ભાઈ, બીજું કાંઈ નવી નથી કીધું એને. આમ જોવો તમને બતાવું હેઠે, આમ જોવો ખાલી. ઓહો હે ભાઈ આમ જો ડેમ જોવો ખાલી. હે ઉતરવામાં વાર નથી લાગી એટલે ખોટું ઉતરવામાં તમને કઈ બીજું કઈ નવીન બતાવ્યું નથી. જે ચડવામાં હતું એ જ હતું. હે તારા અહીંથી જો વિલિંગ્ટન ડેમ જોઈને પછી આપણે નીકળી જવાની છે અહીંથી. મિત્રો હવે આપણે પૂગી ગયા છીએ ડાયરેક્ટ સીધા જુનાગઢ રેલવે સ્ટેશન. બરોબર છે, કાંઈ પણ તોફાન કર્યા વગર જઈલો પૂગી ગયો છે આપણે હેરવેર. પ્રશાંત હેરવેર જ છે અને ભાવિક પણ હેરવેર જ છે. हाँ ये कर लो पहले. ડાયરેક્ટ સીધા તમને લુણીધાર સ્ટેશન જ મળું, કેમ કે કાંઈ સીધા બીજા અહીંયા તોફાન કરવાના નથી, કાંઈ ખોટા ખેલ કરવાના છે નહીં. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ લુણીધાર સ્ટેશને. હમણાં આપણે ગાડી યુઝ મૂકી હતી, ત્યાંથી ગાડી લઈને ડાયરેક્ટ સીધું ઘરે જવાનું એટલી જ વાર છે. શું કહેવાય જયેશભાઈ, મજા આવી ને બહુ? હે નવનાથના ધૂણે બહુ મજા આવી ને? વાહ ભાઈ વાહ, શું વાત છે. નકરો એન્ટરટેનમેન્ટ છે, નકરો આનંદ થયો છે, એ તો તમે જોયો હશે. બરોબર, તો એ વાત ઉપર એક લાઈક કરી દેજો. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ઘરે પૂગી ગયા હતા શાંતિથી અને જમી કાઢીને આપણે ક્યાં આવી ગયા ખબર છે? સમાજવાડીએ તાપવા માટે. જો મસ્ત મજાનું તાપણું ચાલુ છે અને આપણા ભાઈ લોક બેઠા છે. ભાઈ લોક આપણે છે ને મારો પ્લાન છે તમને ત્યાં નવનાથે ધૂણે લઈ જવાનું. શું કેવું, આવવાનું છે? હે હેરિયો મારો કાનૂન મારી કાટ ઢાલું. વાહ ભાઈ વાહ, કારણ કે અહીંયા ફૂલ એન્ટરટેનમેન્ટ થાય એવું છે. તમે વ્લોગમાં જોઈ જશે અત્યાર સુધી, છેલ્લે સુધી જોયું હોય તો. નકર તમે છે ને કાપીને જોયું છે તો નહીં આવે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, એક ઈ વાત ઉપર એક લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે કોઈ આવા નવા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ. Yeah.